જિલ્લાના રાજુલા ખાતે આરોગ્ય સેવાઓએ નવી દિશા આપતું મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। રાજુલામાં 108 બેડની અદ્યતન મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર હોસ્પિટલનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। અંદાજિત ₹22 કરોડના ખર્ચે નિર્માણ પામેલી આ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે દરિયાઈ કાંઠા પંથકના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે। હોસ્પિટલમાં દર્દીઓને નિઃશુલ્ક સારવાર સાથે આધુનિક આરોગ્ય સુવિધા એક જ છત નીચે ઉપલબ્ધ બનશે। લોકાર્પણ પ્રસંગે વિશ્વ વંદનીય કથાકાર મોરારી બાપુ, સાંસદ ભરત સુતરિયા, પ્રફુલ્લ પાનસેરિયા, ધારાસભ્ય હીરા સોલંકી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદ, સંકલ્પ અને કૃપાથી રાજુલાના આંગણે ઘણા સમયથી નિઃશુલ્ક આરોગ્ય મંદિર થાય એના પ્રયત્નો શરૂ હતા। એ સંદર્ભે 2019-20માં આરોગ્ય મંદિરનું ખાતમુહૂર્ત થયા બાદ આજે પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે આજ આરોગ્ય મંદિરનું લોકાર્પણ, અસંખ્ય સાધુ સંતો મહાપુરુષોના આશીર્વાદ, ઉપસ્થિતિ, રાજ્યના મૃદુ અને ખૂબ લાગણીશીલ મુખ્યમંત્રી, ખૂબ અઘરી સ્થિતિ હોવા છતાં પણ પોતાનો કિંમતી સમય લઈ અને અહીંયા આવ્યા। રાજ્યના આરોગ્ય મંત્રી પણ ઉપસ્થિત રહ્યા। દાતાઓ, ટ્રસ્ટીશ્રીઓ અને ચિક્કાર જનમેદની વચ્ચે આટલા ધોમધખતા તાપમાં પણ ખૂબ લોકોએ પ્રેમ અને ભાવથી આ નવા સોપાનને આવકાર્યું છે। એ ખૂબ રાજીપો છે। છેવાડાના માનવી માટે કંઈક થઈ શકે એ પૂજ્ય મોરારી બાપુનું વર્ષોથી એનું સૂત્ર છે। ભૂખ્યાને ભોજન નિઃશુલ્ક મળે, શિક્ષણ વાંચું વિદ્યાર્થીઓને શિક્ષણ નિઃશુલ્ક મળે અને આરોગ્યની સેવા નિઃશુલ્ક મળે, એ સૂત્રને ચરિતાર્થ કરવા માટે આજનો આ કાર્યક્રમ થયો। એમાં દાતાશ્રીઓ, પ્રેરક દાતા શ્રી આદરણીય સ્વર્ગસ્થ અનિલભાઈથી લઈ આજુબાજુની કંપનીઓથી લઈ અસંખ્ય મિત્રોએ ખૂબ યોગદાન આપ્યું છે। ત્યારે અંદાજે 22 કરોડના ખર્ચે આ આરોગ્ય મંદિરનું આજે લોકાર્પણ થયું છે। આ વિસ્તારની જનતા જનાર્દનની આશા અપેક્ષા ખરી ઉતરે એના માટે હવે ખરેખર કમર કસવાનો સમય છે। આધુનિક બિલ્ડિંગ બનાવવું સહેલું છે, પણ દર્દી નારાયણને સંતોષ થાય એ રીતે એની સેવા થાય એ ખૂબ કપરું કઠિન કાર્ય છે। ત્યારે પૂજ્ય મોરારી બાપુ સહિત ઉપસ્થિત અસંખ્ય સાધુ સંતો મહાપુરુષોના આશીર્વાદ સાથે આ કામ પણ સુપેરે પાર પડશે એવું મારું સ્પષ્ટ પ્રમાણે માનવું છે। બાજુમાં સાવરકુંડલા લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર વિદ્યાગુરુ ફાઉન્ડેશન છેલ્લા 11-12 વર્ષથી સાવરકુંડલાની અંદર નિઃશુલ્ક હોસ્પિટલ ચલાવે છે। ત્યારે જેમ આપ બધાએ સાક્ષી રહ્યા છો એ મુજબ અહીંનું ટ્રસ્ટ અને ત્યાંનું ટ્રસ્ટ હવે એક થયું છે। એટલે એનો ચોક્કસ પ્રમાણે એનો લાભ, એનો અનુભવનો લાભ, એમની ઈચ્છાશક્તિનો લાભ, એના પુરુષાર્થનો લાભ આ રાજુલા જાફરાબાદ ખાંભાની પ્રગણાને જનતાને પણ મળશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે। આપણે સૌ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે આ વિસ્તારની જનતા જનાર્દનને આ આરોગ્ય મંદિર ખૂબ સારી રીતે ચાલે એવી શક્તિ આપે, જેથી કરીને દર્દી નારાયણની સેવા નિઃશુલ્ક રીતે થઈ શકે। પંથક માટે એક બહુ જ મોટા આશીર્વાદનું અવતરણ થયું છે। સાવરકુંડલા વિદ્યાગુરુ ફાઉન્ડેશન એ આવી હોસ્પિટલ ચલાવે છે અને અમરીશભાઈ અને એમની ટીમે આ એક નવો સંકલ્પ કર્યો અને એ સંકલ્પ આ ચરિતાર્થ થયો, એનું પરિણામ આવી રહ્યું છે। ત્યારે આ બધા જ પ્રકલ્પોના એક સાક્ષી તરીકે અને એક સાધુ તરીકે હું બહુ જ પ્રસન્નતા અનુભવી રહ્યો છું। આ એક બહુ જ મોટી આ પંથક માટે, ગ્રામ્ય જનતા માટે, સૌ માટે આ મોટો સેવાનો યજ્ઞ શરૂ થયો છે અને એની મને ખૂબ ખૂબ પ્રસન્નતા છે। ધન્યવાદ। વાત કરીશું, ભૂપેન્દ્ર યાદવ સાસણગીર પહોંચ્યા છે અને જ્યારે શ્રી સદન ખાતે